પરીક્ષા માહિતી આધારિત તો અત્યારે મારી દ્રષ્ટિએ ન થાય એવો અમારો પ્રયત્ન હોય છે. બીજી જો માહિતી આધારિત પરીક્ષા કરીએ તો મોટાભાગે જે કોચિંગ ક્લાસ છે અથવા તો જેને એવી વસ્તુ પરવડે એવા જ લોકો પાસ થાય. અને અત્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે કામ કરતા હોય, ક્લાસમાં હો, તો તમારી પાસે માહિતીની કમી નથી. તમે ફટદીને મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો એટલે તમને માહિતી મળી જાય. પણ તમારી પાસે જે માહિતી છે એ માહિતીથી તમે યોગ્ય નિર્ણય કરી શકો છો. તમારી પાસે માહિતી છે, એ માહિતીના આધારે તમને એ માહિતી દેખાય છે કે એની પાછળ બેઠેલો માણસ દેખાય છે. એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ માહિતીની પાછળ દેખાતો માણસ છે એની સમસ્યા શું છે, એનો ઉકેલ છે આપણી માહિતીની અંદર, આપણા નિયમની અંદર એનો ઉકેલ છે. આપણા નિયમનું આપણે અર્થઘટન એવી રીતે કરી શકીએ કે જે માણસ છે એની તકલીફ ઓછી થાય, એની સહુલિયત થાય, એના બાળકો સારું ભણી શકે અને દેશમાં યોગદાન આપી શકે. આજે જે સંઘર્ષ કરી રહ્યા છે જે કુટુંબો, એ કુટુંબના બાળકો જયારે ભણશે અને એમને પૂરતી સરખી તકો મળશે ત્યારે એ દેશમાં યોગદાન આપશે. નહીતર એ લોકો પાછળ જ રહેશે અને એ લોકો યોગદાન નહીં આપી શકે ત્યાં સુધી વિકસિત ભારત નહીં થાય.